પક્કા ભાઈ અહીંયા છે? ના નહીં. લો બોલો. પક્કા ભાઈ અહીંયા નહીં તો તમે કોણ ભાઈ? હે કોથળા ભાઈ બોલો, કોથળા ભાઈ? ના જટારા ભાઈ બોલું. આ જટારા ભાઈ તમારું મોઢું તો ક્યાં દેખાતું નહીં. એટલે હું ખબર કે મોઢું બતાવવાની બાધા લીધી તો કોઈ લેડીઝ ને મોઢું નહીં બતાવવાનું. બરાબર, લેડીઝ નું મોઢું નહીં બતાવવાનું. હા તો તમે અહીંયા શું કરો? કોઈ નહીં, ખાલી ઓટો મારવા આવ્યો તો. નહીં નહીં, હું એમ કહું, મને તો એવું લાગ્યું કે અહીંયા દર બનાવી રહ્યા છો અંદર ઘૂસવા માટે. ઓહો, કેમ કાળોતરો નાક છો તો અંદર દરમાં ઘૂસવું છે? ના ના કારો નાક નહીં. અને આ તમારી શું કહેવાય મોઢું દેખાડવાનો પ્રોગ્રામ ક્યારે છે? હું દેખાઈ ક્યારે તમારી? અઠવાડિયા ચેડી હે. અત્યાર સુધી આ કોથળો પહેરી પહેરી ફરો? ના ના, એટલા ખાલી પેલી કૂતરી માટે બોર્ડ ખોદવા આવ્યો તો વિયાબા થઈ ગયો ને તે. બરોબર છે, બરોબર છે. તો આ કોથળો ક્યાંથી લાવ્યા? હારો છે, અમારે ચાલી જાય હો. ના ના, તમને નહીં આવવાનું. હેડો હું જાઉં. અને હું કહું, હા, આ શર્ટ તો મારા ઘરવાળા જેવો છે. ના ના, એ તો ઉસીનો ભાડા ઉપર લાવ્યો હું. અલા મારો ઘરવાળો હવે ભાડે કપડા આપવા માંડ્યો અને મને ઘરે એક રૂપિયો નહીં હાલતો. બોલો. તમારા ઘરવાળા જોડે નહીં લાવ્યો, દુકાનમાં લાવ્યો. ના ના, આ શર્ટ તો ખાલી મને ખબર છે મારા ઘરવાળા એકલા જોડે જ છે, બાકી ક્યાંય ન મળે. એટલે પૈસા ભાડા લાવ્યો હું. શી ખબર શું શું ભાડે આપે છે માણસ. હું કહું તો હા, તમારું મોઢું તો બતાડો. તમે બાધા લીધેલી હે. તેને બાધા લીધી? મોઢું નહીં બતાવવાની. હા તો હું આંખો બંધ કરીને જોયે બસ. ના ના, આંખો ખુલ્લી રાખો ને, મોઢું તો નહીં બતાવું. તો તમે આંખો બંધ કરી લેજો, કોઈ ખબર નહીં પડે કે મેં તમને જોયા. ના ના ના, હું કહું, હા, આપણા ગામમાં આવું ના હાર લાગે. આ વહુ હોય ને, વહુ એ મોઢા હંતાડે. તમે થઈને ભાઈડા થઈને મોઢા હંતાડો હારા ના લાગે. મોઢું તો બતાડો. પણ આમાં કેવું હોય ખબર હે? હા, બહેરું નતું મળતું ને એટલે મેં બાધા લીધી હે. અચ્છા તમે કુંવારા છો? ઓહો, હવે તમે ગયા કામથી મને ઉલ્લુ બને. મારો ઘરવાળો કુંવારો થઈને ગામમાં ફરે છે. હે અલ્યા પૈસા કુંવારો છે તો હું કોણ છું? પૈસા તું હતી, મને તો ખબર જ નહીં. સાચું કહું બસ. હું હતી કે નથી તો તમે કુંવારા છો તો હું કોણ છું? અત્યારે તો ખબર નહીં કોણ છે. તારા હોય લે આવું તું. ના ના, છોકરીનો અવાજ હોભર્યો ને કે તરત જ હા રબડી જેવા થઈને નીતરવા માંડ્યા કે કુંવારો છું, કુંવારો છું. પહેલી વાત છોડો, હા, મને કઈ થાય છે? કશું નહીં થતું. હાલ હમણાં બધી વાતો કરતી હતી, બસ શાંતિ રાખ. મને કઈ થાય? હાલ સુધી તો વાતો કરતી હતી રૂપાળી. એમાં શીખર પાછું ભૂત આવ્યું ખૂબ પિઝાનું. બસ બસ, ઉઘડો તારા જ ધોવાનો છે હો. હા, ચિંતા ના કરે. ટાઈમ દાડે આવ્યો નહીં એટલે મળ્યા નહીં. ચાલ ઉઘડો ધોવા. હું ડાકણ છું, હું કપડા ના ધોઉં. તો કોણ તારો ભા ધોશે? ના ના, હું તો એમ કહું, તમે કયા એવો મોટો હુર છો કે ડાકણ તો મારા કપડા ધોવા આવશે? ના, માણસ જ છું પણ કપડો તો તારો જ ધોવા પડે. પહેલા મને પીઝો ખવડાવો. ખા કે ઢેખાડા ખા, પીઝા ખાવા હોય ને વળી. બસ એમાં નાટક ના કરે. ખવડાવવાની તો ચો ના પાડું હું. મને નાટક કીધું, મને નાટક કીધું. બસ આમાં પૂજે નહીં. ડિસ્કો હારી નહીં મને લાગતી. નાટક કીધું. બસ બોમ વાળા હોભરી લેજો. નહીં વભરાવું તારો ભા, કશું નહીં વભરાવું. હોભરી લેજો. અગર આ માણસ મને પીઝા નહીં ખવડાવે, પેલા એમાં ઢેખાડા પડે, ચેરપોચ ખાઈ જાય. જા. આ માણસ મને પીઝા નહીં ખવડાવે તો હું શું કરીશ એ વિચારીને કાલે કહું તમને બધાને. અને ડાકણ ની હમણાં ટૂંકો આવી હપુજી અઠેર જતી રહી. મરેલાને કેટલી વાર મારીશ? આ તારે કોઈ ભૂત ઉભું હતા? હું ડાકણ છું, કાળા લીમડા વાળી ડાકણ. તારા જેવી તો 50 ડાકણ હું માર જોડી. એક તો માર ઘેરથી જ ચાલી. તમે કોઈ કેવું તારે? બસ હમણાં મેલે થાપ હમણાં કોણ ના મૂળિયાની. હાલો ચાલી જાઉં બધાય. બસ કરો જે નહીં. બસ તું મને ભ્રમિત કરી રહ્યો છે. હું સૌથી મોટી ડાકણોની ડાકણ છું. હમણાં તારા પીઝા ખાવાનું તો ખવડાય પણ અત્યારે તું પૈસા જ લે કરવાનું કર. જો 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 તારી બૈરીને હું મારી નાખે હો. પીઝા ખવડાય નહીં તારા ગઈ કોમતી. અરે કાલ મારતી હોય તો હાલ મારી નાખ. બસ કાલ મારતી હોય તો હાલ મારી નાખજે.
મારો દિયોર ગમે તો નાટક કરશો સુધરવા નહીં, આને પકડવો પડશે. બહેરીની તો પડી જ નહીં. બહેરીને નહીં હું તને મારી કાઢે. અલે પૈસા મને મારી નું લે. હારું હું તો જતો રહીએ તો પાર આવે. પીઝા તો ના ખવડાવો પર. ખબર તારી બહેરી કઈ ચક્કી નાટક ખવડાવે. આ સુધી દાળના રોટલા જ ખવડાયા, કદી સારું ખાધું જ નહીં. રોટલા નહીં ખવડાવતી. રોટલા જ ખાધા એમાં કાચા ને કાચા. તાર ખાવાનું ના મારે પીઝા ખાવો. ખા કે દેખાડા 50 વખત કહું છે ને. ઘરમાં નહીં ઘૂસવા દઉં. આ ઘર વેચે મારે. ના હું તો પતરા ઉપર જઈને ઊંઘી. પતરા વેચે મારે. એટલે બાર ચાદર ઓઢી ઊંઘી રહીએ. હજી તને ખબર નહીં. મને એક વાત નહીં સમજાતી. કોઈ આ બધા ભૂત હા એ તો ચવાણો ને પેડા માગું પણ આર્ય એકલી ચમ માગતી છે પૂછું શું તમ પીઝા માગું. હું વિદેશથી આવેલી છું. હું પીઝા વાળી છું. એ બી છે ને કોઈ પીઝા ખાઈને પેલી પડીકી આવે ને લાલ કલરની સોસની હા તો મને એ એવું નાખીને લાગે જાણ ઠીક છે એટલે હું સુગંધ લેતી લેતી આવી છું. મને એવું લાગે હા તો તું ઉપરથી ડાયરેક્ટ ભૂય જ ટપચી. હા સીધું મારું જ બહેરું મળે તને બીજું કોઈ મળે જ નહીં. તારું બૈરું મને ગમ્યું. કોમચોર છે, મને કોમ કરવું નહીં ગમતું એટલે હું એના જોડે આવી ગઈ. એ ખાવાની લટોડી છે, મારે ખાવાનો શોખ છે તો મને ગમી તો હું આવી ગઈ. પણ હું તો એના દાળના રોટલા જ ખવડાવતું હતો તો એને ચોઈ તું ગમી ગઈ. તારી બૈરી રોજ પકોડી ખાતી હતી, હવે કાથી પૈસા લાવતી હતી, તારથી છોનું મોની ખાતી હતી એટલે હું તો જોઈ ગઈ ને આવી તારી બૈરી પાછળ. એ તો હું કરતી હશે ચોરી ચોરીને ખાતી હશે. એમાં તું ના જતી ન તો તારા બૈરા ચોરી નાખ્યું. તું ખુદ તો મોટા ભૂવો સમજે છે. મને ગોળ ગોળ રમાડે છે. મને પીઝા લઈ આલ. એટલે ભાઈ સાહેબ દેખાડા તો આવવાની તો ના પાડી કે તું દેખાડા માગે જ હું ઠેલીને ભરીને આલી તો દઉં તને. તું કાળા લીમડા વાળી ડાકણોની ડાકણ હાથ જોડું કેતો હોય તો લોબી થઈને પગે પડું. મને પીઝા લઈ આલ અલ્યા. અરે તારે પજે પડવાની જરૂર નહીં. તારા તો હું કંટાળે હું તારા બે પગ દબાવું તું પીઝા ના માગે. મને પૈસા પીઝા નહીં. જોઈએ. હું પીઝા વગર નહીં મોનવાની. પણ તારો ભાઈ વાટકો લઈ લઈને માજી ખાય છે. તું વાટકો લઈને માંગ કે ડોલ લઈને માંગ પણ મને પીઝા લઈ આલ. ખા દેખાડા ખાઓ અને ડૂચા ભર. આ તારો પીઝા તું જ ખા. આ તો હું તને તો પીઝા ખાવાની ના પાડું. મને લાગે છે ને હું ખોટા ઘરમાં આવી ગઈ. પણ તું હોબડી લે કોણ ખોલીને. પીઝા ખાધા વગર મારી આત્માને શાંતિ નહીં મળે. જઈશ તો હું અહીંયાથી પીઝા ખાઈને જ જઈશ. દેખાડા ખાઈને જઈતા ના મતું. તું ગમે તે ચીજ વાળો લઈ આવ કે મકાઈ વાળો લઈ આવ કે મરચા વાળો કે ટામેટા વાળો ગમે તે લઈ આવ પણ તું મને પીઝા લઈ આવ. પીઝા નહીં તો તને ચૂલા ઉપર મૂકીને તારો પીઝા બનાવીને હું ખાઈ જાય. પીઝા ખાવા લે મને ડૂચા ભર. હું પીઝા જેવો જ છું. લે ડૂચા ભર લે. અલા હું ડાકણ તો થોડો તો બી લે નહીં બીક લાગતી. ઉપર મને તો હાથ કો બસ તું એવી નાચીને કૂદીને ડિસ્કા કરીને મને હસવું આવે તારા ઉપર તો બોલ. ભમરાડો અત્યારે તો બી ગયો એટલે હું જાઉં છું. બહુ જલ્દી પાછી આવે પીઝા લઈને જાય. ડાકણોની ઇજ્જત નહીં રહી હવે. એ ખાધો પણ આજ તો જબર કંટાળી મારાય. શીખા હું થી તે આજ ઘોઘડી નહીં દબાઈ ને કોમ તો ઘોઘડી દબાવો વાંધો નહીં. આટલી તો થોડી તાકાત આવી છે ને થોડી વધારે લાય પણ પીઝા તો નહીં ખવડાવું. હા ઘરમાં જવું પડશે. મને ભૂખ લાગી 2 દાડે કશું નહીં ખાધું. એ વાપરસ ચેતીને જવું પડે. એ વાપરસ કોણ છે લ્યા? તારો ભા પીઝા વાળો આવ્યો તો પીઝા ખવડાવવા વાળો. દેખાડા ખવડાવવા વાળો આવ્યો હચમ. આટલો જ ઉભો રહું. મને આ બૈરું છે ને આ બૈરું એનું બૈરું કંટાળી ગયું છે. શી ખબર કયા મુહૂર્તમાં લગ્ન કર્યા હતા આવા માણસ જોડે. કયા મુહૂર્તમાં છોકરો જો પસંદ કર્યો તો. અરે તારા કરતો તો હું વધારે કંટાળ્યો છું. આમાં તો ઘરમાં આવી કાઠું પર રોટલા ખાવા કાઠા પર કે તું 2 દાડે જબર ખવડાવું. અલા થોડો તો શરમ કર. આખું ગોમ મારાથી બીવે તું મને બીવડાવે છે. આ તો તાન હું એ તને બીવડાવું જ છું ને તાન. હા લે હવે ચલ તારું નહીં મારું નહીં પીઝા ખવડાવી દે મને. ચલ હું એટલે નીકળું પછી આ ઘર હોમે સડાય નહીં વાળું જોવું નહીં લોબી થઈ. પીઝા તો નહીં પણ હું કરું. એ બધું મારે ના જોવાનું હોય. હારો માય વાત તો બહેનમ તો હોય
ઘરમાં મને નહીં આવું. હું વેરી મૂકું છું. ઘરમાં આયા ચર બકરી થઈ જવાય ખબર છે ને. પીઝા તો બકા નહીં તું ડાકા છે ને પણ તું જાતે જ ખાઈ લે. ફૂંક મારેલા હાથમાં પીઝા આવી જાય તાથી. ના અમે એવી અમારી શક્તિઓનો ગલત ઉપયોગ ના કરીએ. અમે ફૂંક મારીને મોણાને ઉડાવી શકીએ, પીઝા ના લાવી શકીએ. તમારા બૈરાને ઉડાડ દે ને. તો બૈરું તો મને વાલું છે, એના વાયણા લઉં. સારું સારું ખવડાવતી લાગે હું ઘેર નહીં હોય એટલે. મને ગમે ને બધું તારું બૈરું કરે. એ તો રૂપાળું છે, તને એની કદર કરતા નહીં આવડતી. ના એની તો કદર કરું પણ શીખત તું તો પીઝા વાળી આવી જઈ તું તારી જ કદર નહીં કરતું હું. નાકી ના તો પગ દબાવવા પડ્યું મારે. હું તો તું તારા બૈરાનું આટલું સારું ધાતો ને તો મને પીઝા ખવડાવી દે. હું શાંતિથી મારા રસ્તે જતી રહું. કાળા લીમડે જઈને ઝૂલું પાસી હું આ ઘર મૂકું. પણ મારા ઘરવાળીને પીઝા ભાવતા નહીં એટલે હું નહીં ખવડાવતો. જૂઠું ના બોલીશ. અરે હાથ જ બોલું તાન. એને પીઝા ભાવે ને બધું ભાવે છે, એને મને કીધું. એને તો ચોર જઈ રૂબરૂ મળીને આવી તું કીધું હોય ને. એ મારા શરીરમાં જ છે, હું એના શરીરમાં જ છું. હા તો તું ભૂસી એટલે તારા જ ખાવા એમ છે ને. પણ ખબર મને પીઝા ખવડાવ ના પાડી તો પીઝા નહીં ખવડાવવાના. હું એ તને હોમો એવો જ છું કે પીઝા વાળો જ ગુંગો હોધે તો. તું કઈ માટેનો માણસ છે? એક પીઝા આટલો પીઝા આવે, સસ્તા ભાવનો પીઝા આવે. લોકો પોતાની બૈરીઓ માટે લાખો કરોડોની વસ્તુ લાવે. તે પીઝા નહીં લઈ શકતો? એના શરીરનું તો જો તું કે એના શરીર હેરાન થઈ રહ્યું છે અંદર શું તો એના માટે તો પીઝા ખવડાય. પણ જતી રે તું બહાર. હું તને ચો પકડી રહ્યો છું. હું મારા બહેરાને પકડી રહ્યો. તું બહાર જા. ભાઈ હું તો જીદ ઉપર અડેલી છું. પીઝા નહીં ખાવ ત્યાં સુધી હું તો નહીં નીકળવાની આ ઘરમાંથી ના ખોડિયામાંથી. ના જાય તો તમે ભૂસી જ રહેજી. હા તો તમે બહાર જ રહેજો. હા તો મને તો ભૂસી જ માં રાખ્યું ને મારે. હા એક બૈરું નતું ખટ્ટા તો બે બૈરીઓ લાવી છે. એક હું ને એક આજનું શરીર છે. બે તો એક જ છે. બે થઈને હું તો લીમડાથી આવી છું ને એક તો બૈરું પૈણે લાયેલું હતું. તેમ તો હાથવે તો ઘરવાળીને જ હાથવે તને તો નહીં હાથવું. તો ઘરવાળીને ક્યાં હાચવે છે? એની ચિંતા હોત તો કેનો મને પીઝા ખવડાવી દીધો હોત. એની તો ચિંતા હા તમારે તને પીઝા નહીં ખવડાવતો ને પૈસા ટુકડી થઈ જાય તું જઈ નહીં હોય થી. તું રોજ પીઝા માંગે રોજ તો તારો ભા ખવડાવો. ના ના હું છે ને હું કંટાળી ઓય, ગઈ છું. તમે તું રોય નહીં સારું લાગતું. ડાકણ થઈને રોવું મને નહીં સારું લાગતું. પણ તું કેવો માણસ છે કે ડાકણ નહીં રોવડાવે? ભલે ભલે રોવડાવું તો તું શું લાવી? પીઝા માંગ્યો, બીજું કઈ નહીં માંગ્યું મેં. હા શાંતિ રાખ બકા તને પીઝા હું ખવડાવું. હા તાર ઉપર થોડી થોડી દયા આવી. પીઝા ખાઈને તું જતી રહી ને. જતી રહે. સારું હમણાં હજી ખાઈ લેજે. જા ઘરમાં જાય ને શાંતિ તમારા ભાનો રોટલો ખવડાવ. અત્યારે નહીં મંગાયા. ના ના હોજે નહીં અત્યારે જ. તારે ખાવા હોય તો હજી ખવડાવું અત્યારે નહીં ન કહા પૂજો નહીં ખવડાવું. લે ભર ડૂચા લે. આવ બોલે ભરજે ડૂચા. જે ધમકી આલુ પાછી તું. હું આ શું પેલી સંસ્કારી ચૂડેલ છું, ડાકણ છું. હા હું આવું આ શું કેવાય માંસના ટુકડા નહીં ખાતી. પ્યોર શુદ્ધ શાકાહારી ખાવાનું ખાઉં, ઘાસપૂસ ખાઉં હું. લેન તાના જૂત તું ખા ને. આ ઘાસપૂસ છે. આ તો લઈ આવું પોટલી વાઢી લઈ આવ ચાલશે. પીઝા ખવડાય ને પીઝા ખવડાય ને. તારો ભા ભિખારી સર રૂપિયો નહીં. થોડે ને હું પીઝા ખવડાયો. પીઝા ખવડાય. હું ભૂલી ગઈ કે હું ડાકણ છું. શું હાલત કરી દીધી તારા ડાકણની. તને પૈસા પીઝા ખાવા ના આવ્યા હોય તો નીચો તો મને આમંત્રણ કરે તો. હા મી તને તો બોલાય કે તું પીઝા ખાવા. બચારીમાં તો ઘરવાળી હારી હતી. દાળ રોટલું ખાઈ લેતી મરચી એ ખાતી. સોની સોની પકોડીએ ખાતી. પકોડી ખાતી મને તો ખબર જ નહીં. ખાતી ને ચણા ડગડો મિક્સ કરીને ખાતી. હા અને ડુંગળી બી પાછી જોઈએ ને ઉપરથી. તો ઢેખાડા ના ખાતી? હું તો ઢેખાડા ખવડાવતો. તારા બાને ખવડાવવું કે નહીં ખવડાવવું? અહીંયા બે બે તું બે મારી જોડે બે. કંટાળી ગયો તારા એ. હા તો જા પીઝા લઈને આવ. જા કંટાળી ગયો તો પીઝા લઈને આવ. હું જતી રહું. તારા મને બાના તારા નામની શાંતિ, તને મારા નામની શાંતિ. જાઓ. તારા બાના રોટલા ખવડાવવા કે નહીં ખવડાવવા? હા
નહીં ખવડાવવા. રોટલા ખવડાય, પીઝા ખવડાય ને નહીં ખવડાવે. પીઝા ખવડાય તો રોટલા ખવડાય. ના, પેલા તારે ખવડાવે પછી. બોલ કે બોલ, મુઠા મત ભરે છે. જબરો સમય આજ સધી રહી, જબરી વેળા